जय गुरुदेव की नमः जी सतगुरु देव की नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तो सरस्वती सर दीजियो अन गणपति दीजियो ज्ञान, हरे बजरंगी बल दीजियो मारा सदगुरु दीजियो शान। आवेल मन को सुधारो गुरुजी मारा, आवेल मन को सुधारो, आवेल मन को सुधारो गुरुजी मारा, आवेल मन को सुधारो। लख 84 मां बहु दिन भटक्यो, लख 84 मां बहु दिन भटक्यो, वारी वारी पशु अवतारो गुरुजी मारा, आवेल मन को सुधारो गुरुजी मारा, आवेल मन को सुधारो। अरे मारो गड़े नथी रे बारी, मनुष्य देह समझावो, भटकी भटकी थकी गयो छे, हवे नथे कोई वारी गुरुजी मारो, आवेल मन को सुधारो गुरुजी मारो, आवेल मन को सुधारो। मानसने પ્રકૃતિની અંદર 3 પરીક્ષાઓ છે, પરણવાનું અને બાળપણ અને જન્મ. પરણવું તો પડે, પરીક્ષા છે ને કરવાનું. જો તમે એમાં કેશીવનના થઈ ગયો લોડાતા હા, એટલે માણસની 3 પરીક્ષાઓ શું, એ પરીક્ષાઓ આપણે પાસ કરવી પડે. માણસ પરણે લોહરાય, ઘેર બૈરો બોલ, પરણવું તો પડે, પરીક્ષા છે. આ પેલી પરીક્ષા તો કોઈ નહીં, આ 10માની પરીક્ષાની વાત નથી કરતો, આ તો સંસારની પરીક્ષા છે. રામે સંસારની પરીક્ષા આલી હતી, એ બધી પરીક્ષાઓમાં તો તમે પાસ થઈ જાઓ. પણ આ પગથિયું છે મા બાપનું કેળવણીનું. અને આ પોણા પૂજે, આ અયોધ્યામાં પોણા નાખ્યા હોય, પોણા પૂજ્યા તો કોઈ ભગવાન ના મળે. પોણો તમારો એ તો પથ્થર પૂજ્યા, દેવ પૂજ્યા છે, પણ એને પૂજવા જોઈએ છે લોકો, પૂજે છે લોકો. લાઈન લાગી છે હવારના પૂરમાં, તમે જુઓ તો ટોલો આવડો તિલક કરી અને બસ સ્ટેશન આગળ તમે મંદિરમાં જન્નેશ્વર કે આ બાજુ મંદિરો છે ઘણો મોટો, એ જજો ઉભા જ્યાં હોય, હરિઓમ લાવો 10 રૂપિયા, હરિઓમ સીતારામ લાવો 4 રૂપિયા. આ માનવતાનું છે મૂકી ગયા છે સંતો, જે હજી જલારામ બાપા જેટલા ભગતો એના રોટલા ચડે છે બાપ. સંતોના નામથી તો રોટલા ચડીએ છે ભગત. વીરપુરનું વાપર્યું હોય તો સંતો બાપા જલારામ જેટલાય રોટલા ચડશે. એટલે મારું એમ કહેવું છે કે કરમ કરો, થોડું કરમ કરતા રહો. પોતાના પત્નીનું કહેવું માનો, પોતાના મા બાપનું કહેવું માનો, બૈરો સોરોનું કહેવું માનો, એ પ્રમાણે હેડો તો જ તમારો જીવનનો ઉદ્ધાર થાય. તો ગુરુનું બોધ લેવાનો કોઈ જરૂર નથી. ફળની ચિંતા નહીં કરો, કરમ કરો. ફળની ચિંતા કરો જ નહીં. તમારે નોકરીની પગાર આલે તો કોઈ વાંધો જ નથી, પણ તમે રોજ તમે આયા જ કરો હોય, બસ રોજ સવારે આવી જ જવાનું તમારે. કરમ કરો, ફળની ચિંતા કરમ કરી જ ફળની ચિંતા કરતા જ નહીં. એ તો છેલ્લા દંડ જે દંડ બોધીને દંડ 50,000 રૂપિયા આલી અને કરમ કરો, ફળની ચિંતા કરમ કરો, પણ ફળની ચિંતા ના રાખો. રાજદીપ જેવું રાખો. રાજદીપ પાસે જેટલા પૈસા છે કેટલોને કરી નાખીશોની, કેટલોને છોટે મંત્રી ને લગભગ 20 લાખ રૂપિયા ભેગા કર્યા છે પગારના.
આવો કે માલિકનો કંપનીની માથા બધી